હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કઢી પાલક પકોડા બનાવીશું, જે બહાર મળતા કઢી પકોડા કરતાં પણ સરસ ટેસ્ટી બને છે. અને ઘણીવાર ક્યાંના ફેમસ પકોડા જો આપણને ભાવતા હોય તો સ્પેશિયલ આપણે ત્યાં ખાવા જવું પડતું હોય છે. પણ જો આ રીતે કઢી પકોડા ઘરે બનાવીને ખાશો તો તમારે સ્પેશિયલ ક્યાંય જવું નહીં પડે અને ઘરે જાતે જ આવા ટેસ્ટી પાલક પકોડા બનાવીને ખાઈ શકશો. પાલક પકોડા સાથે એકદમ ટેસ્ટી કઢી અને ઉપર છાંટવાનો મસાલા બનાવવાની રીત પણ તમારી સાથે શેર કરીશ. તો ચાલો આપણે એકદમ ટેસ્ટી કઢી પાલક પકોડા બનાવી લઈએ. એકદમ આ રીતે ટેસ્ટી પાલક પકોડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે કઢી બનાવવાની તૈયારી કરી લઈશું. કઢી બનાવવા માટે આવી રીતે 15થી 20 કળી લસણ એક મિક્સર જારમાં લઈશું. તેમાં લીલા મરચાં અને આદું ઉમેરી દઈશું. મેં અહીંયા 2 ટુકડા આદુના લીધેલા છે અને લીલા મરચાં લીધેલા છે. લીલા મરચાં 7થી 8 નંગ લીધેલા છે. તેને પહેલાં ગ્રાઇન્ડ કરી લઈશું. આ રીતે અધકચરું ગ્રાઇન્ડ થઈ જાય એટલે એમાં થોડું પાણી ઉમેરી અને પેસ્ટ જેવું બનાવી લઈશું. આ રીતે સરસ ચટણી આપણે બનાવીએ છીએ એવી પેસ્ટ બનાવી લેવી. પછી એ જ મિક્સર જારમાં આપણે કઢી માટેનું બેટર બનાવી લઈશું. જે આપણે બેસન અને છાશનું ઘોલ બનાવીએ છીએ તે જ. એમાં 1 વાટકી જેટલું બેસન લીધેલું છે, 1 વાટકી જાડી છાશ નાખી છે અને 2 વાટકી પાણી ઉમેરીશું. તેને પણ ગ્રાઇન્ડ કરી લઈશું એટલે સ્મૂથ એકદમ બેટર તૈયાર થઈ જશે. આ પકોડા સાથે જે આપણે કઢી બનાવીએ છીએ તેમાં આપણે વધારે પડતો છાશનો ઉપયોગ નથી કરતા. હવે એક તપેલીમાં વઘાર કરીશું. તેમાં 3 મોટી ચમચી તેલ ગરમ મૂકીશું. 1 ચમચી રાઈ નાખીશું. રાઈ તતડે એટલે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. રાઈ હિંગનો વઘાર થઈ જાય એટલે આપણે જે પેસ્ટ વાટીને રાખી છે આદુ મરચાં લસણની તે ઉમેરી દઈશું અને બરાબર સાંતળી લઈશું. પેસ્ટને થોડીવાર સરસ સાંતળીશું જેથી આદુ અને લસણની કચાશ દૂર થઈ જાય. પેસ્ટને આ રીતે સરસ સંતળાવા દેવી, તેલ છૂટું પડે ત્યાં સુધી. પછી આપણે જે કઢી બનાવવાનું બેટર બનાવ્યું હતું બેસન અને છાશનું તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. અને જરૂર પૂરતું પાણી ઉમેરી દઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. તેને પણ મિક્સ કરી લઈશું અને સતત હલાવતા રહીશું. જ્યાં સુધી કઢીમાં એક ઉભરો ન આવે ત્યાં સુધી હલાવતા રહીશું. અને કઢી ઉકળે છે ત્યાં સુધી આપણે પાલક સમારી લઈએ. પાલકને આ રીતે ઝીણો ઝીણો સમારી લઈશું. પાલક વિશે તો આપણે સૌ જાણતા જ હોઈએ છીએ કે પાલકમાંથી આયર્ન મળે છે અને લીલી ભાજી ખાવી તો હેલ્થ માટે બહુ જ સારી છે. હવે આપણે કઢીને ચેક કરી લઈએ. કઢી સરસ ઉકળવા લાગી છે. તમે જોઈ શકો છો કે એનો કલર પણ સરસ યલો આવી ગયો છે. હવે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી અને મિક્સ કરી લઈશું અને હજી થોડીવાર ઉકળવા દઈશું. કઢીને બરાબર 15થી 20 મિનિટ સરસ ઉકળવા દઈશું જેથી મસાલાનો સરસ ટેસ્ટ આવી જશે. હવે કઢી બરાબર ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો કલર પહેલાં કરતાં પણ સહેજ ડાર્ક યલો થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી અને કઢીને સાઈડમાં મૂકી દઈશું અને પકોડા બનાવવાની તૈયારી કરી લઈશું. આપણે જે ઝીણી સમારીને પાલક રાખેલી છે તેમાં જરૂર પૂરતું મીઠું ઉમેરીશું અને 1 મોટી ચમચી ભરી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. આમાં આપણે વધારે પડતા મસાલાનો ઉપયોગ નથી કરતા પણ છતાં પણ પકોડા પણ ટેસ્ટી બને છે. 3 મોટા ચમચા ભરીને બેસન ઉમેર્યું છે. આશરે 1.5 વાટકી જેટલું બેસન ઉમેર્યું છે. આપણે પહેલાં મિક્સ કરી લઈશું અને જરૂર લાગે તો પાછળથી બીજું બેસન ઉમેરીશું. આ રીતે પાલક સાથે બેસનને બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો સરસ એકદમ ઘટ મિક્સ થઈ ગયું છે. પણ મેં ફરી 1 ચમચો જેટલું બેસન ફરી ઉમેર્યું છે અને થોડું પાણી ઉમેર્યું છે. આપણે પકોડા ઉતારી શકીએ એવી કન્સિસ્ટન્સી રાખવાની. આ રીતે સરસ મિક્સ કરી 5 મિનિટ રેસ્ટ આપી દો. તમે જોઈ શકો છો કે 5 મિનિટ પછી સરસ આ રીતે બેટર તૈયાર થઈ જશે. આ પકોડામાં આપણે સોડાનો ઉપયોગ પણ નથી કરતા. હવે તેલ ગરમ મૂકી દીધું છે. એમાં આપણે પકોડા તળી લઈશું. પકોડા આપણે મેથીની ગોટાની જેમ મોટા મોટા કે એવા ગોળ નહીં પણ અનઇવન જ આવી રીતે નાના નાના મૂકી દઈશું એટલે સરસ ક્રિસ્પી તળાઈને થઈ જશે.
આ રીતે મીડિયમ તાપે પકોડાને સરસ ક્રિસ્પી થવા દઈશું. પકોડા તળાઈને તૈયાર છે. પકોડાને સરસ એકદમ લાઇટ ગ્રીન યલો કલર આવી ગયો છે. આ રીતે બીજા પકોડા પણ તળી લઈશું. પકોડા દેખાવ પરથી જ લાગે છે કે સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે અને કલર પણ સરસ એકદમ લાઇટ યલો આવી ગયો છે. તો બધા પકોડા તળાઈને તૈયાર છે. પકોડા તો તૈયાર થઈ ગયા છે અને કઢીને પણ આપણે તૈયાર કરીને રાખેલી છે. હવે સર્વિંગ માટે જે આપણે ઉપર છાંટવાનો મસાલો બનાવવાનો છે તે બનાવી લઈએ. તેની માટે 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી મરી પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી સંચળ પાવડર. આ બધું બરાબર મિક્સ કરી લઈશું. આ મસાલો ઉપર છાંટીને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તૈયાર છે મસાલો. હવે સર્વ કરી લઈએ. હવે એક પ્લેટમાં પકોડા લઈશું. ઉપરથી આ રીતે કઢી સર્વ કરીશું. આ કઢી ખરેખર એટલી ટેસ્ટી બને છે કે તમે એકવાર બનાવી અને ટ્રાય કરશો તમને જરૂરથી ગમશે. અને હવે આપણે જે વાટીને મસાલો તૈયાર કર્યો છે તે ઉપરથી છાંટી દઈશું. તો તૈયાર છે આપણા કઢી પાલક પકોડા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. તેને મેં પાઉં સાથે સર્વ કર્યો છે. એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ આ રેસીપી શેર કરજો. અને કઢી પાલક પકોડા કેવા લાગ્યા એ કોમેન્ટ કરી જરૂર જણાવજો.